મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી। મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી। ત્યારે તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી। ત્યારે રાજ્યની અંદર અતિભારે વરસાદના કારણે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના કલેક્ટરો લોકોને શું કહી રહ્યા છે, જાણીએ તેમના શબ્દોમાં। હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ત્યારે જસદણ અને વિછિયા તાલુકામાં કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને એ માટે આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા વીસીનું આયોજન કરેલ હતું। તેમાં ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે ગ્રામજનો કોઈપણ બિનજરૂરી અવરજવર ન કરે। ખાસ કરીને નીચવાસમાં રહેતા લોકો એમને સલામત સ્થળે જરૂર પડે ખસેડી જવા માટે સૂચના આપવામાં આવેલ છે। તંત્રને પણ તે માટે ખાસ સાવચેતીના પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે। તમામ અધિકારી અને કર્મચારીશ્રીઓએ પોતાના તાલુકામાં હાજર રહીને ફરજ નિભાવવા માટેની સૂચના આપવામાં આવેલ છે। આ સિવાય ઇલેક્ટ્રિક પોલ્સ અને લૂઝ વાયર્સ તેનાથી દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવેલ છે। આ સિવાય અત્યારે જસદણ તાલુકામાં રાણીપર નાની સિંચાઈ યોજના ડેમ એ આજરોજ સવારે 10 કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે। જેની સપાટી 207.50 ફૂટ છે અને પાણીની આવક સતત ચાલુ રહેલ છે। તેથી નીચવાસના જે ગામો છે તેમાં અવરજવર ન કરવા માટે અને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવેલ છે। આ યોજનાથી અસરગ્રસ્ત ગામો રાણીપર, રણજીતગઢ, વીરપર ભાડલા, મોગરાવદર અને રાજકોટ તાલુકાનું બેડલા ગામ છે। આ સિવાય વિછિયા તાલુકામાં આવેલી દેવપરા નાની સિંચાઈ યોજનાનો ડેમ આજરોજ 2 કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે, જેની સપાટી 104 મીટર છે। હાલ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે, પાણીની આવક ચાલુ છે। તેથી ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે। પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તરફથી ખાસ તકેદારી રાખવામાં આવી રહેલ છે। નીચવાસમાં આવતા 2 ગામો દેવધરી અને બેલડા તેમાં તંત્ર અત્યારે એલર્ટની સિચ્યુએશનમાં છે। વિછિયા તાલુકામાં આવેલ સરતાનપર નાની સિંચાઈ યોજનાનો ડેમ આજરોજ 2 કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે। આ ડેમની સપાટી 81.75 મીટર છે અને હાલ પાણી ભરેલ ડેમની સપાટી 81.35 મીટર છે, જેથી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે। પાણીની આવક અત્યારે પણ ચાલુ છે। તેથી નીચવાસના ગામો આકડિયા, સરતાનપુર અને બેલડા તેમાં ખાસ લોકોને સાવચેતીના પગલાં લેવા માટે સૂચનો આપવામાં આવેલ છે। મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી દ્વારા સંયુક્ત મુલાકાત પણ અત્યારે થવામાં આવનાર છે અને ખાસ ગ્રામ લોકોને મારી એક જ અપીલ છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળશો। નીચાણના વિસ્તારમાં પોતાનું વ્હીકલ લઈને જવાનો બિલકુલ પ્રયત્ન ન કરશો। મોરબીમાં જે દુર્ઘટના બનેલી છે તે કોઈપણ એવી ઘટના આપણા વિસ્તારમાં ન બને તે માટે ખાસ આપનો સહયોગ જરૂરી છે। ખાસ કરીને જે જન્માષ્ટમીના મેળા છે, ઘેલા સોમનાથનો મહત્વ વધારે હોય છે। અત્યારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘેલા સોમનાથ મંદિર ખાતે પણ જન્માષ્ટમી ના પ્રસંગને ધ્યાનમાં રાખીને લોકોની ભીડ ન થાય તથા અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ મહેનત કરવામાં આવી રહેલ છે। મેળાની જે અત્યારે પરિસ્થિતિ છે તેમાં ભીડભાડ ન થાય તે માટે પણ ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સાહેબ હજી 60 કલાક છે, એ હજી અતિ ભારે વરસાદ નથી, તો જે નીચાણવાળા વિસ્તારના લોકો છે એને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા આપણે જસદણ નગરપાલિકામાં 7 શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જસદણ વિછિયા તાલુકામાં દરેક ગામમાં તેમની સ્કૂલમાં એક શેલ્ટર હોમની વ્યવસ્થા માટે આપણે તૈયારી કરેલ છે। તમામ શાળાના શિક્ષક, પ્રિન્સિપલ તેમને સૂચના આપવામાં આવેલ છે કે પાણી, લાઇટ તથા વોશરૂમ જેવી બેઝિક જે ફેસિલિટીઝ છે
તે ખાસ ઇન્શ્યોર કરી દે અને જરૂર પડીએ આપણે લોકોને ખસેડવાના થાય તો તેમના માટે પૂરતી વ્યવસ્થા થઈ રહે. નમસ્કાર, હું અજય દહિયા, જિલ્લા કલેક્ટર અમરેલી. ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરેલ છે, જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે. અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ, જિલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે. જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર, પોલીસ, પંચાયત, આરએનબી, પીજીવીસીએલ તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે. અમે સોશિયલ મીડિયા, ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાંझा કરી રહ્યા છે અને તમામ તાલુકા, જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે. કોઈપણ બનાવની માહિતી લોકો 24/7 કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે. ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ, તળાવો, જળાશયોની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે. ભારે વરસાદ સંબંધિત કોઈપણ પરિસ્થિતિને મેનેજ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણપણે તૈયારીઓ છે. આભાર. જય હિન્દ. નમસ્કાર, હું કલેક્ટર અરવલ્લી બોલું છું. આપ બધાને વિદિત છે કે આ 3 દિવસ માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી જિલ્લા માટે પણ આગાહી છે. હું બધા જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળે અને સાથે સાથે અમારા કંટ્રોલ રૂમના નંબર શેર કરવા માંગુ છું 1077-1077 અને લેન્ડલાઇન નંબર છે મોડાસાના પિનકોડ 02774 અને 250-221 02774250-221. આ કંટ્રોલ રૂમ્સ 24 કલાક ચાલુ છે. કોઈ પણ બાબત હોય, કોઈ માહિતી મેળવવાની હોય, કોઈ બનાવ બન્યો હોય તો આપ અહીંયા રિપોર્ટ કરી શકો છો. અમારી ટીમ ફિલ્ડમાં જ છે. સાવચેતીના પગલાં આપને બધા ધ્યાને રાખીએ એ અપીલ સાથે ધન્યવાદ. એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે, એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર અને કાર્યપાલક એજન્સીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈપણ પ્રકારની આપણા જિલ્લાની અંદર જાનહાની ન થાય એની ખાતરી કરીશું. ગઈકાલે મોડી રાત્રે આપણને એનડીઆરએફની ટીમ મળી ગયેલી છે, જે હાલ ભાવનગર ખાતે મુકામમાં છે. હવે એ ટીમને અમે લોકો એરિયા ફેમિલિયરાઇઝેશન માટે મોકલવાના છીએ, જેથી કરીને આગામી દિવસોમાં કોઈપણ જગ્યાએ એમને જવું પડે તો એ જગ્યાએ એમને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય અને એ ઇફેક્ટિવ કામગીરી કરી શકે. આ ઉપરાંત જિલ્લાની અંદર જુદા જુદા ગામોમાં જેમની ડિલિવરીની તારીખો નજીક છે એવા બહેનોની યાદી અલગથી તારવવામાં આવી છે. અમે અત્યારે અમારા સ્થાનિક તંત્રોને આપેલી છે, જેથી કરીને જો આવા બહેનોને પ્રસૂતિ માટે તાત્કાલિક ખસેડવાના આવે તો એડવાન્સમાં અમે લોકો, જો એ લોઅર લાઇંગ એરિયામાં હોય તો એમને અમે એવી જગ્યાએ લઈ જઈ શકીએ કે જેથી કરીને અમે એમને શિફ્ટ કરીને હોસ્પિટલમાં એમને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવી શકાય. પાણી પુરવઠા બોર્ડ, પીજીવીસીએલ અને બધા તંત્રોને સતર્ક રહેવા માટે સૂચના આપેલી છે, જેથી કરીને પાણીજન્ય રોગો, વીજળીની આપૂર્તિ બંધ ન થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે. અમારા ફિલ્ડ ઓફિસરોને લો લાઇંગ એરિયાની સ્થળ મુલાકાત લેવા માટેની સૂચના આપી છે અને આજે અમારી ટીમો ફિલ્ડમાં મુલાકાત લેવા માટે રવાના થનાર છે. મારા બંને સાથી અધિકારીઓ પણ મારી સાથે છે. એમણે પણ પોતપોતાના વિભાગના તંત્રને આ બાબતે વિસ્તૃત સૂચનાઓ આપી છે. તમામ ગ્રામજનો, તમામ નગરજનો અને નાગરિકોને વિનંતી છે કે જ્યાં આવા પ્રકારના લો લાઇંગ કોઝવેઝ છે કે જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ ટિપિકલી થતું હોય તો એવા વિસ્તારમાં જ્યારે સ્થાનિક તંત્ર તરફથી મનાઈ કરવામાં આવે તો બિલકુલ એવા પાણીમાં જવું નહીં. ગઈકાલે મોરબી જિલ્લામાં આવા એક બનાવમાં ના પાડવા છતાં પણ વાહન લઈને લોકો પાણીમાં ગયા, એને કારણે અનફોર્ચ્યુનેટલી જાનહાની થયેલી છે. આપણે આ પ્રકારની બનાવ આપણા જિલ્લામાં ન બને એના માટે આપણે સૌ તકેદારી રાખીએ. સલામતી આપણા સૌની સામૂહિક જવાબદારી અને ફરજ છે. એટલે હું આપ સૌને ફરીથી એક વખત વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂર જણાય સ્થાનિક તંત્ર તરફથી આપને જે કોઈ સૂચના મળે તેનું આપણે અવશ્ય પાલન કરીએ અને કામગીરીમાં સહયોગ આપીએ. ધન્યવાદ.
આજ વરસાદની માહોલને લઈને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર છે. બધા અધિકારીઓ સજ્જ છે. કોઈ પ્રકારની જાનહાનિ યા નુકસાનની રિપોર્ટ હજી સુધી નથી. કોઈ પણ એમરજન્સી હોય તો તંત્ર બધી રીતે તત્પર છે આ સામના કરવા માટે. ડેમની પણ કોઈ ઓવરફ્લોની કોઈ પરિસ્થિતિ નથી અત્યારે. કોઈ રોડમાં પણ વોટર લોગિંગની પણ કોઈ ઇસ્યુ નથી. આ બધી રીતે બધા બોટાદવાસીઓને હું વિનંતી કરું છું કે બધી રીતે વરસાદની માહોલને લઈને કાળજી રાખવા માટે. અને અમારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ એક્ટિવ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને એમરજન્સી નંબર પણ જાહેર છે. કોઈ બી પ્રકારની પરિસ્થિતિ ઊભા થાય તો બધા રીતે તંત્ર આ સામના કરવા માટે સજ્જ છે. સુખી ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. 15,000 ક્યુસેક પાણી આપણે છોડી રહ્યા છીએ. નીચાણવાળા ગામોને સચેત પણ કરાયેલા છે. હાલના તબક્કે તમામ જિલ્લાવાસીઓ તકેદારી રાખે. સાવચેતીના પગલાં તરીકે જ્યાં આવશ્યક ના હોય ત્યાં બહાર મૂવમેન્ટ ના કરે અને કોઈ કોઝવે કે જ્યાં પાણીમાં ઓવરટોપિંગ થયેલું હોય ત્યાં એને ઓળંગવાની પરિસ્થિતિ ઊભી ના થાય એ બાબતની તકેદારી રાખે. સાથોસાથ ભારજ નદીના બ્રિજમાં પણ અત્યારે હાલ પૂરતા વાહનોની મૂવમેન્ટ આપણે બંધ કરવામાં આવેલી છે. એટલે એ બાબતે પણ તકેદારી રાખીને કોઈ વાહન ચાલકો ત્યાંથી પસાર ના થાય. વૈકલ્પિક રૂટ જે ઉપલબ્ધ છે ત્યાંથી જ વાહનો પસાર થાય એ બાબતની તકેદારી તમામને રાખવા અનુરોધ કરવામાં આવે છે. સતત માહિતીથી અપડેટ રહો અને સ્થાનિક પરિસ્થિતિનું જે પ્રમાણે નિર્માણ થાય એ પ્રકારે તકેદારીના પગલાં લેવાય એવી તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે. સૌને નમસ્કાર. અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા 36 કલાકથી આખા દાહોદ જિલ્લામાં વરસાદ ચાલુ છે. દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે. વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે. ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જ્યાં જઈ રહ્યું છે. તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યા ઉપર ના જાય અને મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે. અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નુકસાની હોય, વહીવટી તંત્રની કોઈ પણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો. અને વહીવટી તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે. આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી શકો છો. જામનગર જિલ્લામાં આપ સૌ જાણો છો કે હાલમાં એક વરસાદી માહોલ છે અને આવતા 2-3 દિવસ સુધી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણા જિલ્લા માટે કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા. એ તબક્કે સર્વે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે, અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જવું નહીં. આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખવો. જે જગ્યાએ કોઝવે, બેઠા પુલ છે જ્યાં પાણી ઉપર ઓવરટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી, અતિ જોખમી છે. અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો. દરેક મામલતદાર કચેરીમાં, તાલુકામાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો. તંત્રમાં અત્યારે વરસાદના સમયમાં રોડ, રસ્તા ઉપર બરાબર સાચવીને બહુ સ્પીડમાં વાહન ન સંકારવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ આપને સૌને વિનંતી કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે.
જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં વરસાદ નહિવત જેવો ગણી શકાય, પરંતુ હવે જે 3 દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આને ધ્યાને લઈ અને જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે સચેત છે. જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ જે હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે. સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે. લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા વહીવટી તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તો એમને પૂરતો સહકાર આપે. આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે, રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે. આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી આમાં રિસ્ક લેવાનું ટાળો. પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો. એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈ પણ રિસ્ક લે નહીં અને સ્થાનિક વહીવટીતંત્રને સહકાર આપે. અને કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે આપણે મદદની જરૂર પડે તો અમારા કંટ્રોલ રૂમ નંબર છે એની પર આપ સંપર્ક કરશો તો અમે ચોક્કસ આપના સુધી પહોંચી અને જરૂરી મદદ કરીશું. નમસ્કાર. ખેડા જિલ્લાના બધા નાગરિકોને હું જણાવવા માંગુ છું, ગયા 3 દિવસથી આપણા જિલ્લામાં ખૂબ સારી વરસાદ થઈ રહી છે અને આવનારા 4 થી 5 દિવસ સુધી આ વરસાદ થવાની છે. તો આ ભારે વરસાદમાં જ્યાં સુધી બહુ જરૂરી કામ ન હોય ત્યારે આપણે બહાર નીકળવું નહીં અને વરસાદના વાતાવરણમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ. આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલાં લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે. તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે. ધન્યવાદ. રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે નર્મદા ડેમની જો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે. આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને 1-2 ગામમાં અસર થતી હોય છે. એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો. નગરપાલિકાનું તંત્ર તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, પોલીસ તંત્ર તૈયાર છે, પંચાયતનું તંત્ર તૈયાર છે. એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો. 24/7 અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 47.5 mm જેટલો વરસાદ નોંધાયો છે. એની સાથે કુલ જિલ્લામાં 628 mm જેટલો વરસાદ નોંધાયો છે, જે જિલ્લાની સરેરાશ 72% જેટલું છે. અને આગામી 24 કલાકમાં જિલ્લામાં જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે સિનિયર અધિકારીશ્રીઓ દ્વારા અત્યારે જિલ્લામાં આગોતરણ પગલાંના ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું છે એની સમીક્ષા યોજવામાં આવી અને અત્રેથી પણ ગ્રામ્ય કક્ષાથી લઈને તાલુકા, સબ ડિવિઝન અને જિલ્લા કક્ષાએ તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને તકેદારીના ભાગરૂપે પૂરતું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આગામી 24 કલાકમાં આવનાર સંભાવનાઓને ધ્યાને રાખીને
સંપૂર્ણ રીતે સજ્જ છે. આખા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં 6 જેટલી જગ્યાએ કોઝવે પણ બંધ રાખવામાં આવ્યા છે. તો તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવામાં આવે. જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે. જ્યાં રોડ રસ્તા પર પાણીના વહેણ વહે છે તેનાથી દૂર રહી અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવે છે. આપણે સૌ સાથે મળી અને આગામી આવનાર સમયમાં સફળતાપૂર્વક તમામ કામગીરીને ઓપ આપીશું એવી સૌની પાસેથી અપેક્ષા રાખું છું. નમસ્કાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલથી ખૂબ સારો વરસાદ થયો છે, જેની ખાસ જરૂર હતી અને ખાસ કરીને ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં લગભગ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે અને એના કારણે જે છે એ ખૂબ લોકોમાં આનંદ છે. એવો કોઈ હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ધ્રાંગધ્રામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને આજરોજ સવારે એક પિકઅપ વાનમાં એક જે નાળું હતું એમાં 2 લોકો ફસાયેલા હતા, એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે. ખાસ કરીને જો મેળાની વાત કરીએ તો આજના દિવસે આપણે મેળો જે છે એ બંધ રાખવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને તમામ મોટી રાઇડ્સ જે છે એને બંધ રાખવા સૂચના આપેલી છે. સાહેબ, કેટલી ટીમો છે એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે? આખા જિલ્લાની તમામ જે અમારી કચેરીઓ છે, ખાસ કરીને જે અમારી મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ, પોલીસ તંત્ર અને ખાસ સિંચાઈ અને અન્ય તમામ જે તંત્રો છે, R&B, ફોરેસ્ટ, એ બધા જ અત્યારે સ્ટેન્ડ ટુ મોડ ઉપર છે. અમારા તમામ કંટ્રોલ રૂમ ચાલુ છે અને તમામ કંટ્રોલ રૂમ સાથે અમારા જે જિલ્લા કંટ્રોલ રૂમ છે એમણે સંપર્ક બનાવી રાખ્યો છે અને એ રીતે બધા જ જે છે એ એલર્ટ મોડ ઉપર છે. સાહેબ, ખાસ કરીને ડેમોની સ્થિતિ શું છે સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગરમાં ખાસ કરીને જે 2 ડેમ છે, જે ધોળીધજા ડેમ અને વાસણ ડેમ, એ બંને જે છે એ ઓવરફ્લો થયા છે અને એના આપણે ખાસ તાકીદના પગલાં લઈ રહ્યા છીએ. ક્યાંક ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી ગયા છે રસ્તાઓ પર, ત્યારે અમારી વહીવટીતંત્ર તરફથી લોકોને ખાસ વિનંતી છે કે આવા નીચાણવાળા વિસ્તારોમાં વાહનો લઈને વેન્ચર કરવું નહીં, અન્યથા જે છે એ કોઈ એવો પ્રસંગ બની શકે છે. એટલે ખાસ કરીને એના માટે પણ અમે અમારા પોલીસ તંત્ર અને એમને સૂચના આપી છે અને બેરિકેડ્સ પણ લગાવ્યા છે. હા સર. ખાસ જણાવવાનું કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો જિલ્લામાં જે અસર થાય છે, જે ગામો, એ ડભોઈના 3 ગામો, સિનોર તાલુકાના 3 ગામો અને કરજણ તાલુકાના 11 ગામો, એ તમામ ગામોમાં ગઈકાલથી જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ કાંઠાના ગામોમાં તંત્રને પણ સાબદું કરી દેવામાં આવ્યું છે. કોઈપણ પરિસ્થિતિમાં શિફ્ટિંગ કરવાની જરૂર પડે તો, હજી સુધી શિફ્ટિંગ કરવાની જરૂર ઉપસ્થિત થઈ નથી, પણ શિફ્ટિંગ કરવું પડે તો પણ તેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત દેવ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે વાઘોડિયા તાલુકાના 17 ગામો છે, એ પણ કાંઠાના ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં પણ તંત્રને સાબદું રાખવામાં આવ્યું છે. એ જ રીતે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે તો તેના પણ વાઘોડિયા તાલુકામાં આવતા જે ગામો છે તેને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર કોઈપણ પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો તંત્ર એના માટે સજ્જ થયેલું છે. કરેલું છે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભૈરવી ખાતે પાણીનું લેવલ 5.75 મીટર છે, એટલે સેફર ઝોનમાં છે. એવી રીતે દમણગંગામાં પણ ઇનફ્લો 55,000 જેટલો છે અને આઉટફ્લો 38,000 જેટલો છે. 8 ગેટ 1 મીટર જેટલા ખુલ્લા છે અને રૂલ લેવલથી ઘણું નીચે પાણી છે, એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. ગઈકાલે જિલ્લામાં એવરેજ 8 ઇંચ વરસાદ પડ્યો અને ફોર્ચ્યુનેટલી બપોર પછી લગભગ વરસાદ ઓછો હતો, એટલે શહેરી વિસ્તારોમાંથી બધે જે પાણી ભરાયા હતા એ પાણી ઓસરવા માંડ્યા હતા. આજે પણ સમગ્ર જિલ્લામાં એવરેજ 1 ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી, એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં. ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના 2 નીચાણવાળા વિસ્તારો છે, કાશ્મીરનગર અને બરુડિયાવાડ, અને નજીકમાં ભાગડા ખુર્દ, લીલાપોર, બરડિયાવાડ, ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ 6 નીચાણવાળા વિસ્તારમાંથી 1152 લોકોને સ્થળાંતર કરેલા છે. ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ આપણે એમને
એમના ઘરે જવા દઈશું. હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ, મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ. એક ખાલી આજના ઇન્સિડન્ટ્સની વાત કરીએ તો ભાગડા ખુર્દ હનુમાન ભાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક 3 માસની પ્રેગ્નન્ટ લેડી હતી. એટલે એને મિસકેરેજનું કંઈ ઇસ્યુ હશે એટલે પોલીસ અને NDRFના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે. અત્યારની સ્થિતિએ પંચાયતના 120 રસ્તા બંધ છે અને R&B સ્ટેટના 8 રસ્તા મળીને 128 રસ્તા બંધ છે. વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જશે રસ્તા રિપેરિંગ કરી અને ખોલવામાં આવશે. હાલની સ્થિતિએ જો જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યારે એવી કોઈ પૂરની બહુ ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ 2 દિવસ માટેનું રેડ એલર્ટ હોય. તમામ વલસાડવાસીઓને મારી અપીલ છે કે તેઓ સાવચેત રહે, સાવધાન રહે અને પૂરની કોઈ પણ પરિસ્થિતિનો ઊભી થશે તો આપણે એનો સફળતાપૂર્વક સામનો કરીશું. આજરોજ સવારથી અત્યારે 4 વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે અને સરેરાશ જિલ્લામાં 176 mm ની આજુબાજુ વરસાદ પડ્યું છે. આમાં પણ વાત કરીએ તો બોરસદમાં 256 mm 10 ઇંચથી વધારે, આણંદ, ખંભાત અને તારાપુરમાં 200 mm. હવામાન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા આગામી 3 દિવસ માટે પોરબંદર જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના સંજોગોમાં પોરબંદરની જિલ્લાની તથા પોરબંદર શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદના સમયમાં તકેદારીના તમામ પગલાઓ લેવા, નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવું તથા તંત્રને સ્થળાંતર માટે જ્યારે પણ જરૂરી થાય ત્યારે જરૂરી સહકાર આપવો તથા ભારે વરસાદના સંજોગોમાં કામના સમયને ટાળી અને ઘરની બહાર ન નીકળવા માટે તમને સૂચના આપવામાં આવે છે. ફિશરમેનને પણ આગામી દિવસોમાં આગામી 72 કલાક માટે દરિયામાં ન જવા માટે સાવચેત કરવામાં આવે છે અને પોરબંદરની જનતાને પોતાની સુરક્ષા માટે તંત્રને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે. સૌને નમસ્કાર. હું ઇન્ચાર્જ કલેક્ટર અને DDO મહેસાણા આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે અત્યારે આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ તરફથી આપણે બધાને એક ઇન્સ્ટ્રક્શન આપી છે કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે અને એટલા માટે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે આપણા જિલ્લાનો જો વહીવટી તંત્ર છે એ કાર્યરત છે અને દરેક તાલુકામાં આપણી ટીમ્સ એક્ટિવ છે અને અહીંયા મામલતદાર ઓફિસમાં પણ અમારા કંટ્રોલ રૂમ કાર્યરત છે જેનો નંબર 1077 છે અને આપણા લેન્ડલાઇન નંબર 02762222299 અને 02762222220 એ ચાલુ છે. એની સિવાય કલેક્ટર અને DDOના ટ્વિટર હેન્ડલ પણ એક્ટિવ છે જેમાં રેગ્યુલર મોનિટરિંગ થાય છે અને દરેક ટાઈમ તમે અહીંયા પણ કમ્પ્લેન્ટ કરી શકો છો અને 1 કલાકમાં તમારા સોલ્યુશન તમને મળી જાય એની આપ સૌની ગેરંટી છે. એના પછી જિલ્લા વહીવટી તંત્ર રેડી છે. કોઈપણ પ્રકારની સિચ્યુએશન આવશે તો અમારી હેલ્થ ટીમ, ભલે વીજળીની ટીમ છે, ભલે પાણીની ટીમ છે, રોડ અને આ બધું રિપેરની ટીમ છે, તો બધા લોકો તંત્ર બધું રેડી છે. કોઈપણ પ્રકારની જનતાને કોઈ તકલીફ ના પડે એટલા માટે ટીમ મહેસાણા તૈયાર છે. સો તમે તમારા ધ્યાન રાખો. આપ સૌને નમસ્કાર. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં ડાંગ જિલ્લો પણ બાકાત નથી. પહાડી પ્રદેશ હોવાના કારણે આપણું મોટાભાગનું પાણી વહી જાય છે. તેમ છતાં કેટલીક આવશ્યક કાળજી જરૂરી છે કે ડ્રેઇન કે કોઝવે ઉપર પાણી હોય તો લોકોએ પસાર નહીં થવું અને અગત્યની કોઈ પણ બાબત ધ્યાને દોરવી હોય તો આપણા જિલ્લાનું તેમજ તાલુકાના કંટ્રોલ રૂમ ચાલુ છે. જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 026313220 આપને ક્યાંય પણ એવું લાગે કે લાઇટ, પશુ, માણસોના જીવ અથવા અન્ય કોઈ ઝાડ પડી જવું, વીજળી પડવી અથવા લેન્ડસ્લાઇડ, તો આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. સાથે સાથે પોલીસનો કંટ્રોલ રૂમ પણ 100 નંબર કાયમ માટે ચાલુ છે.
પ્રજાજનોને ખાસ જણાવીએ કે આવતીકાલે ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે બાળકોને ધ્યાને દોરવા માટે અને વાલીઓને પણ પોતે આ બાબતે સજાગ રહે તે જરૂરી છે. લોકોને ખાસ વિનંતી છે કે કોઝવે ઉપરથી આવતા જતાં બિનજરૂરી જોખમ નહીં લેવા માટે અથવા તો વાહનો પણ નહીં ચલાવવા માટે વિનંતી છે. આ ટૂંકમાં ભારે વરસાદની શક્યતાઓ દરમિયાન જિલ્લાના જે કંઈ ભય સ્થાનો છે, ખાસ કરીને લેન્ડસ્લાઇડ છે, તે કોઝવે ઉપરથી પસાર થવું, એ બાબતે પૂરું ધ્યાન લેવા માટે પ્રજાજનોને તંત્રની નમ્ર અપીલ છે. છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને IMDના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે. હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ. ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ. છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો, એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલા જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે. પરંતુ એની એક ટાઇડની પણ ઇફેક્ટ એમાં હતી. એ જો જેમ કે ટાઇડ જેવું ગયું તો હાલ એ લેવલ 24 થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ. હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે. વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું. પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી, અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે. અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી. આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે. નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે. તેમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એની અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી. ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે ને IMDના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે. તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ. થેન્ક યુ. નમસ્કાર. ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને મારી ખાસ અપીલ છે, વિનંતી છે કે હાલ 3 દિવસથી ખૂબ સુંદર વરસાદનો માહોલ છે અને તમામ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી લેવામાં આવી રહેલ છે. માનનીય કમિશનરશ્રી અને માનનીય DDO સહિત અમારી ત્રણેયની ટીમ સતત કાર્યરત છે. અમે આપની કોઈ પણ મુશ્કેલી હશે તો આપની સાથે જ છીએ. માત્ર એટલી જ અમારી આપને વિનંતી છે કે આપ કોઈ જગ્યાએ ખૂબ પાણી હોય એ વિસ્તારમાં, પાણીના તળાવ આજુબાજુના વિસ્તારમાં જવાનું ટાળજો. જાઓ તો બહુ અંદર સુધી જવાનો ન પ્રયત્ન કરો. અજાણી કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલ હોય અને આપ ત્યાંથી નીકળતા હો તો ત્યાં અંદર વાહન નાખતા પહેલાં આપ વિચાર કરજો. ત્યાં અમારા કોઈ માણસો હોય ને જો આપને રોકે તો એ વિસ્તારમાં આપ ન જાવ એવી અમારી સ્પષ્ટ સૂચના છે. નદી કાંઠાના ગામોમાં પણ અમારા તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત કરવામાં આવેલા છે. ઉપરવાસથી પણ પાણી વધારે છોડવામાં આવે અથવા ઉપરવાસના વરસાદને લીધે પાણી આવે કે આપણા જિલ્લામાં ખૂબ સુંદર વરસાદ વધારે પ્રમાણમાં આવે તો પણ આપણે બધા જ સજ્જ છીએ. સમગ્ર તંત્ર અત્યારે 24/7 કામમાં છે. આપ અમને કોઈ પણ કામ જણાવશો, કોઈ મુશ્કેલી જણાવશો તો તુરંત અમે તે સોલ્વ કરશું. અમારી એક જ ફરી વિનંતી છે કે નાગરિક તરીકે આપ પણ આપણા પરિવારનું ધ્યાન રાખશો અને આપનું પોતાનું ધ્યાન રાખશો. તારીખ 26, 27 અને 28 સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતા છે. 28 તારીખે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અતિ ભારે વરસાદની શક્યતા છે. 26 અને 27 તારીખે પણ ભારે વરસાદની શક્યતા છે.
આ સંજોગોમાં સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જે કર્મચારીઓ અને અધિકારીઓ હેડક્વાર્ટર લીવ પર ગયેલા હતા, રજા પર હતા, તેમને પરત બોલાવી લેવામાં આવેલા છે. તલાટીશ્રી દ્વારા, ટીડીઓશ્રી દ્વારા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જે ડેમ વિસ્તાર આવેલો છે અને ડેમની નીચેના જે ગામો છે તેમને સાવચેત કરી દેવામાં આવેલા છે. કેમ કે દ્વારકા જિલ્લાના 15 ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા છે. હવે જો વધારે વરસાદ આવે તો જે નીચાણવાળા ગામો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે. આ ઉપરાંત રાવલ, સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓને જો લોકોને શિફ્ટ કરવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સમગ્ર લોકોને વિનંતી છે કે આ સમય દરમિયાન બહાર જવાનું ટાળે. આ ઉપરાંત કોઈ જો બહાર યાત્રા કરવાનું થતું હોય તો પણ અવોઇડ કરે. કોઈ પણ સંજોગોમાં કંઈ મુશ્કેલી હોય તો તાલુકા કંટ્રોલ રૂમ, જિલ્લા કંટ્રોલ રૂમનો તેઓ સંપર્ક કરી શકે છે. જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, તમામ લોકોને જાનહાનિ ન થાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી જે વરસાદની સ્થિતિ છે અને ગુજરાતમાં જે આગાહી છે એના પગલે નવસારીના આપણી ત્રણેય નદીઓ ભયજનક પાતળીથી ઉપર વહી રહી છે. એમાં પૂર્ણા હાલ 25થી 27ની આજુબાજુમાં એમાં ડિફરન્સ છે. આજે રાત્રે 30 સુધી પણ જવાની શક્યતા લાગે છે. કાવેરી હાલ 20 ફૂટ છે અને અંબિકા નદી સૌથી વધારે એટલે ભયજનક પાતળી 28 છે ત્યારે 35 ફૂટ પર વહી રહી છે. એમાંથી આપણે ટોટલ આ ત્રણેય નદીથી એફેક્ટેડ 1573 લોકોનું સ્થળાંતર કરેલું છે. આ સ્થળાંતરમાંથી આશરે 800-900 લોકો આશ્રય સ્થાનો પર છે. બાકીના ગામમાં બીજાના ઘરે કે રિલેટિવના ઘરે શિફ્ટ થઈ ગયેલા છે. આ લોકોને આપણે આશ્રય સ્થાન પર પીવાનું પાણી, મેડિકલ અને ફૂડની વ્યવસ્થા કરીએ છીએ. આ છેલ્લા 24 કલાકમાં આપણા ત્યાં નવસારીમાં દરેકનો અનુભવ એવો છે કે વરસાદ ઓછો છે. જે વરસાદ થાય છે એ નદીના ઉપરવાસમાં થાય છે અને એનાથી પાણી આવેલું છે. હાલ આ પાણી, પૂર્ણાનું તો પાણી આવતીકાલે બપોર સુધી આશરે સ્ટેબલ રહેવાની શક્યતા છે. એટલે 23ના નીચે આવવાની શક્યતા થોડી ઓછી છે. એટલે નાગરિકોને વિનંતી છે કે આપ લોકો આશ્રય સ્થાન પર રહો છો તો આશ્રય સ્થાન ન છોડવા વિનંતી છે. એના સાથે જ સંબંધીના ત્યાં કે પોતાની જ બિલ્ડિંગમાં ઉપરના માળે આપ લોકો શિફ્ટ થતા હોય તો આવતીકાલ બપોર સુધીનું પાણી કે રાશન આપણા જોડે રાખવા વિનંતી છે. અને અગર ન હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ કે તમારા નગરપાલિકાના વોર્ડના જે પણ કર્મચારી છે જે આપણા સંપર્કમાં છે એમને જાણ કરવા વિનંતી છે.